Good morning, students. Welcome to the digital classroom of CCSIT. Today we will starting with experiment number 6, isolation of RNA, and it belongs to paper number 503, molecular biology and bioengineering. So, what is RNA? RNA is ribonucleic acid. Then on second carbon hydroxyl group is there. આપણે સ્ટ્રક્ચરલી એનાલિસિસ કરીએ તો રાઇબોઝ છે એક ટાઈપની પેન્ટોઝ શુગર છે અને એના તો કે સેકન્ડ નંબરનો જે કાર્બન છે એના ઉપર તો કે શું પ્રેઝન્ટ હશે? હાઇડ્રોક્સિલ ગ્રુપ પ્રેઝન્ટ હશે. જ્યારે આપણે કમ્પેરિઝન કરીએ ડીએનએની તો ડીએનએને ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ કેમ કહે છે? તો કે એના જે સેકન્ડ નંબરનો કાર્બન છે પેન્ટોઝ શુગરની અંદર તો એના ઉપર તો કે ખાલી ને ખાલી શું પ્રેઝન્ટ છે? હાઇડ્રોક્સન. ત્યાંથી એક ઓક્સિજન છે એ રિમૂવ થઈ ગયો છે, એટલા માટે એને કહેશું ડીઓક્સી રાઇબોઝ. જ્યારે રિબોઝ શુગરની અંદર તો કે સેકન્ડ નંબરનો જે કાર્બન છે એના ઉપર હાઇડ્રોક્સિલ ગ્રુપ પ્રેઝન્ટ હશે. દેન યુઝ્યુઅલી સિંગલ સ્ટ્રેન્ડેડ, આપણે ડીએનએની કમ્પેરિઝન કરીએ તો ડીએનએ છે ડબલ સ્ટ્રેન્ડેડ સ્ટ્રક્ચર હશે, ત્યારે આરએનએ છે એ કેવું છે? સિંગલ સ્ટ્રેન્ડેડ સ્ટ્રક્ચર. દેન યુરેસિલ ઇન્સ્ટેડ ઓફ થાઇમીન, ડીએનએની અંદર તો કે એટીજીસી હશે, જ્યારે આરએનએની અંદર તો કે ખાલી કયો એટમ અથવા તો કયો મોલેક્યુલ તો કે થાઇમીન છે એને યુરેસિલ છે એ રિપ્લેસ કરશે, એટલે કે આરએનએની અંદર થાઇમીન છે એ પ્રેઝન્ટ નહીં હોય, બટ એના બદલે તો કે યુરેસિલ હશે, એટલે કે એની અંદર એજીસીયુ હશે. દેન મલ્ટિપલ ટાઈપ્સ એન્ડ રોલ્સ, કે આરએનએ છે એના ફર્ધર ટાઈપ્સ હશે અને એ ઇચ એન્ડ એવરી જે ટાઈપ છે એના પર્ટિક્યુલર રોલ અથવા તો ફંક્શન છે એ સેલની અંદર હશે. દેન પ્રોવાઈડ લિંક બિટવીન જીનેટિક ઇન્ફોર્મેશન થ્રુ પ્રોટીન સિન્થેસિસ, કે આ જે આરએનએ છે એ કેવું છે? લિંક છે. કોની વચ્ચે? તો કે જે જીનેટિક ઇન્ફોર્મેશન છે એની વચ્ચે, કે ડીએનએ ટુ કન્વર્ઝન એનું ટ્રાન્સક્રિપ્શન થ્રુ આરએનએની અંદર થશે અને ધેન આફ્ટર આ આરએનએનું જે પ્રોડક્શન થયું છે એનું ટ્રાન્સલેશન થશે અને પછી એ કન્વર્ટ થશે પ્રોટીનની અંદર, જેને આપણે સેન્ટ્રલ ડોગમા ઓફ લાઈફ કહીએ છીએ. એટલે કે ઇન્ટરમીડિયેટ ફોર્મ છે એ ઓલવેઝ શું હશે? આરએનએ. એટલા માટે આપણે એને જીનેટિક ઇન્ફોર્મેશનની લિંક કહીશું. દેન નાઇટ્રોજીનસ બેઝિસ, કે બેઝિકલી કોઈ પણ આઈધર ડીએનએ અથવા તો આરએનએ છે તો એની અંદર તો કે પર્ટિક્યુલર નાઇટ્રોજીનસ બેઝિસ છે એ પ્રેઝન્ટ હશે, આઈધર પ્યુરિન અથવા તો પિરિમિડિન ફોર્મની અંદર. હવે પ્યુરિન અને પિરિમિડિનની અંદર ડિફરન્સ શું હશે? તો કે પ્યુરિન છે એની અંદર 2 રિંગ સ્ટ્રક્ચર હશે, જ્યારે પિરિમિડિન છે એ સિંગલ રિંગ સ્ટ્રક્ચર છે. પ્યુરિન રિંગ સ્ટ્રક્ચર છે એની અંદર તો કે બંને રિંગ છે એકબીજા સાથે ફ્યુઝડ થયેલી હશે અથવા તો બાઇન્ડ થયેલી હશે, અને એક રિંગની અંદર તો કે 6 મેમ્બર હશે અને બીજાની અંદર 5 મેમ્બર હશે. રાઈટ. સો આ બંને રિંગ એકબીજા સાથે બાઇન્ડ થયેલી હશે. હવે આપણે પ્યુરિનની અંદર કોને કન્સિડર કરશું? તો કે એડેનાઇન એન્ડ ગ્વાનિન. આ બંનેની અંદર તો કે 2 રિંગ સ્ટ્રક્ચર જ છે, પણ બેઝિકલી એના જે ગ્રુપ્સ છે, રાઈટ, એ ગ્રુપ્સની અંદર ડિફરન્સ હશે અને એનું લોકેશન છે જે ગ્રુપના એની અંદર ડિફરન્સ હશે. એટલે કે એડેનાઇન અને ગ્વાનિન છે શું છે? પ્યુરિન છે. હવે એના પછી નેક્સ્ટ વાત કરીએ પિરિમિડિનની. તો પિરિમિડિન છે એ સિંગલ રિંગ સ્ટ્રક્ચર છે અને કેટલા મેમ્બર? 6 મેમ્બર, કે એની અંદર 6 મેમ્બર છે એ એકબીજા સાથે બાઇન્ડ થઈને રિંગ સ્ટ્રક્ચર બનાવશે. એની અંદર આપણે કોને કન્સિડર કરશું? તો કે સાઇટોસિન, યુરેસિલ એન્ડ થાઇમીન. હવે આ બધાની અંદર પણ ડિફરન્સ શું હશે? તો કે 6 મેમ્બર રિંગ તો છે જ, બટ સાથે સાથે તો કે એના જે ગ્રુપ્સ છે એ ગ્રુપ અને લોકેશનની અંદર ડિફરન્સ હશે, કે ઇચ એન્ડ એવરી જે બેઝ છે નાઇટ્રોજીનસ બેઝ એ બધાના ગ્રુપની અંદર શું હશે? ડિફરન્સ હશે. અને જે કોઈ પણ આરએનએ અથવા તો ડીએનએ છે એની અંદર પ્યુરિન એઝ વેલ એઝ પિરિમિડિન બંને છે એ આવેલા હશે. ડીએનએની અંદર તો કે એડેનાઇન અને ગ્વાનિન પ્યુરિન આવેલા હશે અને તો કે થાઇમીન અને સાઇટોસિન છે એ બંને પિરિમિડિન તરીકે આવેલા હશે, જ્યારે આરએનએની અંદર તો કે એડેનાઇન અને ગ્વાનિન હશે અને પિરિમિડિનમાંથી તો કે સાઇટોસિન અને યુરેસિલ હશે, એમાં થાઇમીન હશે નહીં, બિકોઝ અહીંયા થાઇમીનને રિપ્લેસ કોણ કરશે? યુરેસિલ. ધેન સ્ટ્રક્ચર ઓફ આરએનએ ન્યુક્લિયોટાઇડ અથવા તો આરએનએ મોઇટી, કે કઈ રીતે આરએનએનું સ્ટ્રક્ચર છે એ હશે. તો એની અંદર તો કે એક નાઇટ્રોજીનસ બેઝ હશે
શુગર હશે અને ફોસ્ફેટ ગ્રુપ અટેચ થયેલું હશે તો આ જે કમ્બાઇન્ડ સ્ટ્રક્ચર છે એને કહેશું ન્યુક્લિયોટાઇડ. આરએનએ છે અહીંયા રિબોઝ શુગર છે એટલા માટે એને કહેશું આરએનએ ન્યુક્લિયોટાઇડ. સો અહીંયા નાઇટ્રોજન બેઝની અંદર તો કે આઈધર પિરિમિડિન ઓર પ્યુરિન હશે. જેવો બેઝ હશે એના કોડિંગ આપણે એને નામ આપશું. દેન આ જે રિબોઝ શુગર છે એ અને નાઇટ્રોજિનસ બેઝ બંને તો કે ગ્લાયકોસિડિક બોન્ડ હશે એના થ્રુ અહીંયા એકબીજા સાથે બાઇન્ડ થયેલા હશે. બંને વચ્ચેના બોન્ડને આપણે શું કહેશું? ગ્લાયકોસિડિક બોન્ડ. અને તો કે અહીંયા ફોસ્ફેટ મોઇટી અને શુગર જે છે એ એકબીજા સાથે તો કે ફોસ્ફેટ ગ્રુપ થ્રુ બાઇન્ડ થયેલા હશે. સોરી, અહીંયા ફોસ્ફેટ ગ્રુપ થ્રુ અહીંયા બાઇન્ડ થયેલા હશે. રાઈટ. અને અહીંયા તો કે આ પર્ટિક્યુલર નાઇટ્રોજન બેઝ છે એ તો કે ડીએનએની અંદર હાઇડ્રોજન બોન્ડ થ્રુ બાઇન્ડ થયેલા હશે. એટલે નાઇટ્રોજિનસ બેઝ અને રિબોઝ શુગર છે એ અહીંયા ગ્લાયકોસિડિક બોન્ડ થ્રુ અને ફોસ્ફેટ મોઇટી અને શુગર છે એકબીજા સાથે ફોસ્ફેટ બોન્ડ થ્રુ અહીંયા બાઇન્ડ થયેલા હશે. અને આ જે ફોસ્ફેટ છે એ નેક્સ્ટ જે ન્યુક્લિયોટાઇડ છે એના 3rd નંબરના કાર્બન સાથે બાઇન્ડ થયેલો હશે. એટલે બેઝિકલી આ જે ફોસ્ફેટ જે છે એ એઝ અ બેકબોન તો કે નેક્સ્ટ જે મોઇટી હશે, નેક્સ્ટ જે ન્યુક્લિયોટાઇડ હશે એનો પાર્ટ છે. આપણે આગળ જોઈએ. સો આવી રીતે એક બેકબોન છે એ જનરેટ કરે છે. કોણ કોણ બેકબોન જનરેટ કરે છે? તો કે શુગર અને ફોસ્ફેટ. તો કઈ શુગર? તો કે આ જે ફર્સ્ટ શુગર છે, આપણે સીની વાત કરીએ, સાઇટોસિનની, તો એ જે સાઇટોસિન ન્યુક્લિયોટાઇડ છે એ તો કે એ આગળનો જે ન્યુક્લિયોટાઇડ હશે એના ફોસ્ફેટ ગ્રુપ સાથે એના 5th નંબરના કાર્બનથી અટેચ થયેલો છે. સેમ એ પોતે સાઇટોસિન એના 3rd નંબર ઉપર શું પ્રેઝન્ટ છે? ફોસ્ફેટ ગ્રુપ. એટલે એ એના પછીનો જે નેક્સ્ટ હશે ન્યુક્લિયોટાઇડ એના 5th નંબરના કાર્બન ઉપર અટેચ થયેલો હશે. એટલા માટે જ આપણે 5 પ્રાઇમ અને 3 પ્રાઇમ એવું કહીએ છીએ કે કોઈ પણ સિક્વન્સ હશે એની ડિરેક્શન આઈધર 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ હશે. તો આપણે 5 પ્રાઇમ અને 3 પ્રાઇમ કોના અકોર્ડિંગ ડિસાઇડ કરીએ છીએ? તો કે એ જે 5 પ્રાઇમ છે એ એક શુગરનો એન્ડ હશે અને એ નેક્સ્ટ જે શુગર છે એના 3rd નંબરના રેસિડ્યુ સાથે અથવા તેના 3rd નંબરના ફોસ્ફેટ સાથે બાઇન્ડ થાય છે. એટલા માટે આપણે એને એ ડિરેક્શન કહીએ છીએ કે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. બીકોઝ અહીંયા એક 5 હશે બોન્ડિંગની અંદર અને બીજો જે છે એ શું હશે? 3 હશે. અને અહીંયા આખું જે સ્ટ્રક્ચર જોવો છો એ શું છે? સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ CAGUC કે એ બધા સિક્વન્સ અથવા તો લાઇનની અંદર પ્રેઝન્ટ હશે. જેમાં આપણે આગળ કીધું એમ કે પ્યુરિનની અંદર એડેનાઇન અને ગ્વાનિન અને પિરિમિડિનની અંદર તો કે સાઇટોસિન એન્ડ યુરેસિલ પ્રેઝન્ટ હશે. દેન આરએનએ કે સેલની અંદર કેટલા ટાઈપના આરએનએ હશે? તો સેલની અંદર જેટલું પણ આરએનએ છે તો જે એના ફર્ધર ટાઈપ છે એને આપણે અહીંયા કન્સિડર કરશું ટોટલ આરએનએ. એમાંથી ફર્સ્ટ આપણે જોઈએ મેસેન્જર આરએનએ કે જે ટ્રાન્સક્રિપ્શન થઈને ડીએનએમાંથી બનતું જે ફોર્મ છે એ શું છે? mRNA. કેટલું પ્રેઝન્ટ હશે? 1 to 5%. Then serve as a template for protein synthesis. કે એ કોઈ પણ પ્રોટીન છે એના સિન્થેસિસ માટેનું શું છે? ટેમ્પલેટ. બીકોઝ mRNAનું શું થશે? ટ્રાન્સલેશન. અને એનું અમાઉન્ટ ઓછું છે એનું મેઇન રીઝન શું છે? તો કે જ્યારે ડીએનએનું ટ્રાન્સક્રિપ્શન થશે ત્યારે ને ત્યારે જ mRNA છે એ જોવા મળે, ફર્ધર એ જોવા મળશે નહીં. એટલા માટે કોઈ પણ સેલની અંદર તો કે mRNA છે એનું અમાઉન્ટ બહુ ઓછું હશે અથવા તો લોઅર છે એ હશે. દેન રિબોઝોમલ આરએનએ ઓર rRNA ગ્રેટર ધેન 80%. એવું કેમ એના 80%? તો કે એ જે રિબોઝોમ ઓર્ગેનિલ છે એનો સ્ટ્રક્ચરલ કોમ્પોનન્ટ છે. રિબોઝોમલ આરએનએ છે એ ક્યાં પ્રેઝન્ટ હશે? રિબોઝોમની અંદર કે જે ટ્રાન્સલેશન પ્રોસેસ માટે રિસ્પોન્સિબલ છે. એક વખત ટ્રાન્સક્રિપ્શન થઈને mRNA બનશે પછી એનું ટ્રાન્સલેશન ક્યાં થશે? રિબોઝોમની અંદર. એટલા માટે એનો સ્ટ્રક્ચરલ કોમ્પોનન્ટ શું છે? રિબોઝોમલ આરએનએ. એટલા માટે એનો અમાઉન્ટ છે એ હાયર હશે. અને લાસ્ટલી ટ્રાન્સફર આરએનએ ઓર tRNA એનું પ્રોપોર્શન છે 10 to 15%. એનું ફંક્શન શું હશે? તો કે ટ્રાન્સલેટ mRNA ઇન્ફોર્મેશન ઇન્ટુ ધી એપ્રોપ્રિએટ અમાઇનો એસિડ. કે આ જે ટ્રાન્સફર આરએનએ છે શું કરશે? તો કે એક વખત ન્યુક્લિયસની અંદર ડીએનએ ટુ આરએનએનું સિન્થેસિસ થઈ ગયું તો પછી એને ન્યુક્લિયસમાંથી રિબોઝોમની અંદર કોણ લઈ આવશે? tRNA. અને ત્યાં એ tRNA ટ્રાન્સલેશનની પ્રોસેસ છે એ રિબોઝોમની અંદર કરાવશે. એટલા માટે એ રિસ્પોન્સિબલ છે mRNAના ટ્રાન્સલેશન માટે. અને પછી તો કે mRNAનું કન્વર્ઝન 3 કોડોનની અંદર એને કન્સિડર કરશે અને પર્ટિક્યુલરલી અમાઇનો એસિડનું સિન્થેસિસ છે એ કરશે. સો આ હતું ટોટલ આરએનએ.
હવે આપણે આરએનએ આઇસોલેટ કરીએ છીએ તો બેઝિકલી આપણા ગોલ અથવા તો ડિઝાયર્ડ શું હોવા જોઈએ? સો આઇસોલેટ આરએનએ ફ્રોમ ધી અધર સેલ્યુલર કોમ્પોનન્ટ, કે પેલો આપણો મેઇન એમ આરએનએને આઇસોલેટ કરવાનું છે. તો અહીંયા આપણે સેલ લઈએ છીએ તો સેલની અંદર બાકીની બધી ઓર્ગેનિલ્સ અને કોમ્પોનન્ટ્સ હશે. તો ફર્સ્ટ આપણે આરએનએને આઇસોલેટ કરવો જોઈએ. then cells or tissue must be rapidly and efficiently disrupt. આપણે એવી મેથડનો યુઝ કરશું કે જેના થ્રુ જે અનવોન્ટેડ ઓર્ગેનિલ્સ છે એ રિમૂવ થશે અને સેલ અથવા તો ટિશ્યુ જેને આપણે બ્રેકડાઉન કરવો છે એને ઇઝીલી બ્રેકડાઉન કરી શકશું. દેન ઇનએક્ટિવેટ આરએનએઝીસ. હવે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જ્યારે તમે આરએનએ આઇસોલેટ કરો છો ત્યારે આરએનએઝ જે છે, આરએનએઝ એટલે એવા એન્ઝાઇમ કે જે આરએનએનું ડિસ્રપ્શન કરે છે અથવા તો આરએનએને રપ્ચર કરે છે. તો આપણે એ આરએનએ અહીંયા જોઈએ છે તો આરએનએઝને શું કરી દેવા પડે? ઇનએક્ટિવ. કે સેલ્યુલર કોમ્પોનન્ટ એક વખત રિલીઝ થાય તો એની અંદર આરએનએઝ પણ હશે. તો એ જે આરએનએઝ એમાંથી રિલીઝ થતા હોય એને શું કરવા પડે? ઇનએક્ટિવ. કે જેથી કરીને આપણું જે ડિઝાયર્ડ આરએનએ છે એને ડિગ્રેડ કરી શકે નહીં. ધેન ડીનેચર ન્યુક્લિક એસિડ પ્રોટીન કોમ્પ્લેક્સીસ. કે આપણે જે સેલ ઓર્ગેનિલ નીકળે છે એમાં આપણે ખાલી આરએનએ જ જોઈએ છે. આપણે આઈધર ડીએનએ એટલે કે ન્યુક્લિક એસિડ પણ નથી જોતું કે પ્રોટીન પણ નથી જોતું. તો એ ડીનેચર્ડ થઈ જવા જોઈએ. ધેન આરએનએ સિલેક્ટિવલી પાર્ટીશન્ડ ફ્રોમ ધી ડીએનએ એન્ડ પ્રોટીન. આપણે કોઈ એવી મેથડનો યુઝ કરવો જોઈએ કે આરએનએ છે એ સિલેક્ટિવલી સેપરેટ થાય. એટલે કે ડીએનએ અને પ્રોટીનના જે કોમ્પ્લેક્સ છે એમાંથી આરએનએ છે એ સિલેક્ટિવલી સેપરેટ થાય અથવા તો પાર્ટીશન્ડ થાય અને એમાંથી તો કે ડીએનએ અને પ્રોટીન છે એને રિમૂવ કરીને એનું ડીનેચરેશન છે એ કરવામાં આવે. દેન આઇસોલેશન ફ્રોમ ડિફરન્ટ ટિશ્યુ ઓર સોર્સિસ રેઇઝિસ ડિફરન્ટ ઇશ્યુ. કે તમે જે કોઈ પણ આરએનએને આઇસોલેટ કરો છો અથવા તો ડીએનએને આઇસોલેટ કરતા હોય તો અથવા એ ટિશ્યુ અને સોર્સિસ બધાના કેવા અલગ અલગ હશે, રાઈટ? સપોઝ આપણે વાત કરીએ કે આપણે ડીએનએ આઇસોલેટ કરવું છે તો એના માટે તમે ઘણા બધા સેલ્સનો યુઝ કરી શકો. ફોર એક્ઝામ્પલ માઇક્રોબિયલ સેલ, પ્લાન્ટ સેલ ઓર એની કાઇન્ડ ઓફ સેલ. તો જ્યારે તમે અલગ અલગ સેલ સાથે વર્ક કરો છો ત્યારે એને જે સેલ છે એને રિલીઝ કરવાના અથવા તો બ્રેક કરવાના જે કંઈ પણ ઇશ્યુઝ આવશે બધા જ કેસની અંદર કેવા હશે? ડિફરન્ટ. કેમ કે બધા જ સેલની મોર્ફોલોજી અને એના ઇન્ટરનલ જે ઓર્ગેનિલ છે એની અંદર શું હશે? ડિફરન્સ હશે. એટલા માટે ધેન રિબોન્યુક્લિએસિસ ઓર આરએનએઝીસ, જે આપણે વાત કરતા હતા કે આરએનએ એઝ અ કન્ટામિનેશન હોય તો એ આરએનએ શું કરે? તો કે આપણે જે આરએનએ જોઈએ છે એનું ડિગ્રેડેશન એ કરી દે. સો આરએનએઝીસ આર નેચરલી અકરિંગ એન્ઝાઇમ્સ ધેટ ડિગ્રેડ આરએનએ. કે આપણું જે ડિઝાયર્ડ આરએનએ છે એને આરએનએ શું કરી દેશે? ડિગ્રેડ કરી દેશે. તો હવે આપણને કઈ રીતે એ પ્રોબ્લેમ કરશે? તો કે કોમન લેબોરેટરી કન્ટામિનન્ટ. કે લેબોરેટરીનું કન્ટામિનન્ટ હશે આરએનએસ. કઈ રીતે? તો કે ફ્રોમ હ્યુમન સોર્સિસ. હ્યુમનની અંદર તો કે કન્ટિન્યુઅસલી આરએનએસ છે એ સિક્રિટ થશે. કેમ? તો કે ડિફેન્સ પર્પઝ માટે. આપણું સલાઈવા છે અથવા તો સ્કિનની અંદરની જે મેમ્બ્રેન છે એ તો કે સ્વેટિંગ પરસેવાના ફોર્મની અંદર છે એ આરએનએસ છે એને કન્ટિન્યુઅસલી રિલીઝ કરતું હોય કે જેથી કરીને કોઈ પણ પેથોજન્સ છે અથવા તો માઇક્રોબ્સ છે એનું બ્રેકડાઉન છે એ કરી શકે. તો આપણે જ્યારે લેબની અંદર વર્ક કરતા હોઈએ ત્યારે કોઈ પણ ગ્લાસવેરને ટચ કરતા હોય તો એ ગ્લાસવેરની સરફેસ ઉપર શું પ્રેઝન્ટ હશે? આરએનએસ. કેમ કે આપણી સ્કિન છે એ કન્ટિન્યુઅસલી શું કરે છે? આરએનએસ સિક્રિટ કરે છે. અને એમાં પર્ટિક્યુલરલી આરએનએસ 7, બરાબર, આપણે આ સ્કિનની અંદરથી આરએનએસ 7 છે કન્ટિન્યુઅસલી શું થતો હશે? સિક્રિટ થતો હશે અને એ એઝ અ કન્ટામિનન્ટ ગ્લાસવેર ઉપર આવશે. તો આપણે જે ગ્લાસવેર યુઝ કરશું એ કેવા કરશું? આરએનએસ ફ્રી. then also released from cellular compartments during the isolation of RNA from biological samples. કે તમે એક તો લેબોરેટરી કન્ટામિનન્ટ તો છે જ એટલે કે ગ્લાસવેર ઉપર તો હશે, બટ એના સિવાય આરએનએસ ક્યાં પ્રેઝન્ટ હશે? બીજે તો કે તમે જે કોઈ પણ સેલ સિલેક્ટ કરો છો બ્રેકડાઉન માટે અથવા તો એના આરએનએ આઇસોલેશન માટે તો એ જે સેલ છે એ સેલની અંદર પણ આરએનએસ છે એ પ્રેઝન્ટ હશે. તો એ પણ શું થશે? જ્યારે તમે કોઈ પર્ટિક્યુલર સેલનું બ્રેકડાઉન કરશો, રાઈટ, તો એ સેલમાંથી રિલીઝ થતો એક કોમ્પોનન્ટ શું હશે? આરએનએઝ હશે કે જે તમારા આરએનએને શું કરી દેશે? ડિગ્રેડ. દેન કેન બી ડિફિકલ્ટ ટુ ઇનએક્ટિવેટ. હવે આ જે આરએનએઝ રિલીઝ થાય છે એને ઇનએક્ટિવ કરવો ડિફિકલ્ટ છે. એટલે જ્યારે આપણે આરએનએ આઇસોલેટ કરતા હોઈએ
ત્યારે અમુક જે પ્રિકોશન્સ છે એ લેવા પડે કે જેથી કરીને આપણે આરએનએસ ફ્રી વર્ક કરી શકીએ અથવા તો આપણું જે ડિઝાયર્ડ આરએનએ છે એને સક્સેસફુલી આઇસોલેટ કરી શકીએ. સો આરએનએથી પ્રોટેક્ટ થવા માટે અથવા તો આપણો જે પ્રેક્ટિકલ છે આપણે પરફોર્મ કરતા હોય સક્સેસફુલી કરવા માટે ક્યાં આપણે એવા સ્ટેપ્સ લેવા જોઈએ. સો એની અંદર ફર્સ્ટ જોઈએ વિયર ગ્લવ્સ એટ ઓલ ટાઈમ. જ્યારે તમે આરએનએ આઇસોલેશન પરફોર્મ કરો છો ત્યારે તમારે ગ્લવ્સ છે એ પહેરી રાખવા જોઈએ કે જેથી કરીને તમારો સ્કિનનો ડાયરેક્ટ કોન્ટેક્ટ છે એ કોઈપણ ટાઈપના ગ્લાસવેર અથવા તો કેમિકલની અંદર થાય નહીં. દેન યુઝ આરએનએ ફ્રી ટ્યુબ્સ એન્ડ પાઇપેટ ટિપ્સ. તમે જે કંઈ પણ ગ્લાસવેર યુઝ કરો છો, ટિપ્સ યુઝ કરો છો એ આરએનએસ ફ્રી હોવા જોઈએ. યુઝ આરએનએસ ફ્રી કેમિકલ્સ. હવે એ કઈ રીતે આપણે આરએનએસ ફ્રી કરશું તો કે એના માટે આપણે કેમિકલનો યુઝ કરશું DEPC. DEPC મીન્સ ડાયઇથાઇલ પાયરોકાર્બોનેટ કે એ આરએનએસ છે એને રપ્ચર કરી દેશે અથવા તો એનું બ્રેકડાઉન કરી દેશે. તો આપણે જે કોઈ પણ મટીરિયલ યુઝ કરીએ છીએ આઈધર ગ્લાસવેર કે ટિપ્સ તો એનું શું કરશું તો કે પ્રી ટ્રીટ મટીરિયલ્સ વિથ એક્સટેન્ડેડ હીટ. ફોર એક્ઝામ્પલ 180 ડિગ્રી સેલ્સિયસ ફોર સેવરલ અવર્સ. તમે જે ગ્લાસવેરનો યુઝ કરવાના છો એનું એક તો તમારે હીટિંગ કન્ડિશન આપવી જોઈએ એટલે કે તમારે એક ઓટોક્લેવિંગ કરવું જોઈએ. દેન એ જે ઓટોક્લેવ થયેલા વેસલ્સ છે એનું તમારે તો કે વોટર ટ્રીટમેન્ટ આપવી જોઈએ. પણ કઈ વોટર ટ્રીટમેન્ટ કે જેની અંદર તમે ડાયઇથાઇલ પાયરોકાર્બોનેટ એડ કરેલું છે એવું વોટર ઓર NaOH ઓર હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો આ બધાથી તમે શું કરી શકો જે કોઈ પણ ગ્લાસવેર છે એને આરએનએસ ફ્રી છે કરાવી શકો. દેન સપ્લિમેન્ટ રિએક્શન વિથ આરએનએસ ઇન્હિબિટર. એના સિવાયની સપ્લિમેન્ટ મીન્સ એડિશનલી કે અમુક તમારે એડિશનલી રિએક્શન છે એ આરએનએસને ઇન્હિબિટ કરવા માટે કરવી પડે અથવા તો કોઈ એવા એજન્ટનો યુઝ કરવો પડે. ફોર એક્ઝામ્પલ તો કે ઇન્ક્લુડ અ ચાઓટ્રાપિક એજન્ટ. ચાઓટ્રાપિક એજન્ટ મીન્સ એવો કોઈ મોલેક્યુલ અથવા તો એવા કોઈ કેમિકલ કે જે પર્ટિક્યુલરલી વોટરની અંદરથી એના હાઇડ્રોજન બોન્ડ છે એને રિમૂવ કરી શકે અથવા તો બ્રેક કરી શકે. તો એ જે કોઈ પણ એજન્ટ છે અથવા તો કોઈ પણ કેમિકલ છે કે જેની પાસે હાઇડ્રોજન બોન્ડ બ્રેક કરવાની કેપેસિટી છે એને કહેશું ચાઓટ્રાપિક એજન્ટ. સો અહીંયા કોનો યુઝ કરી શકીએ આપણે તો કે ચાઓટ્રાપિક એજન્ટ સચ એઝ ગ્વાનિડિન. તો ગ્વાનિડિન છે એ શું કરશે તો કે જે કોઈ પણની અંદર આરએનએસ પ્રેઝન્ટ છે એ આરએનએસની અંદર તો કે વોટર છે એનો હાઇડ્રોજન બોન્ડ છે બ્રેક કરી દેશે અને એના લીધે શું થઈ જશે તો કે એ વોટરની અંદર જે આરએનએસ છે એનું પ્રેસિપિટેશન છે એ થશે. એન્ડ અધર પ્રોટીન. એટલે આપણે આવા ચાઓટ્રોપિક એજન્ટનો યુઝ કરશું અથવા તો DEPCનો યુઝ કરશું કે જેથી કરીને આરએનએસ છે એનું બ્રેકડાઉન થઈ શકે અથવા તો આરએનએસ છે એને તમે સક્સેસફુલી રિમૂવ કરી શકો. દેન ટેકનિક્સ ફોર આરએનએ આઇસોલેશન કે ઘણી બધી ડિફરન્ટ મેથડ્સ અથવા તો ટેકનિક્સ થ્રુ તમે આરએનએ છે એને આઇસોલેટ કરી શકો. ફોર એક્ઝામ્પલ ઓર્ગેનિક એક્સટ્રેક્શન મેથડ કે એની અંદર તમે ઓર્ગેનિક સોલ્વન્ટનો યુઝ કરશો. દેન ફિલ્ટર બેઝડ મેથડ કે અમુક ટાઈપની તમે એવી ટ્યુબ્સ યુઝ કરશો આપેન્ડ્રોફ જેવી આવે કે જેની અંદર તમે ફિલ્ટરેશન પ્રોસેસ છે કરાવશો. દેન મેગ્નેટિક પાર્ટિકલ મેથડ કે એની અંદર તમે મેગ્નેટિક પાર્ટિકલ્સનો યુઝ કરશો. દેન ડાયરેક્ટ લાઇસિસ મેથડ કે ડાયરેક્ટલી સેલને લાઇસ કરીને યુઝ કરી શકો. અને આરએનએ એક્સટ્રેક્શન ઇન લિક્વિડ નાઇટ્રોજન કે આ ફર્ધર જે ટેકનિક છે એનો પણ તમે યુઝ કરી શકો. એટલે ડિફરન્ટ વેથી તમે આરએનએ છે એને આઇસોલેટ કરી શકો. પણ પર્ટિક્યુલર જે કોઈ પણ ટેકનિક છે એને પોતાના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજીસ હશે. દેન આપણે અહીંયા જે વાત કરવાના છીએ એ ટ્રાઇઝોલ બેસ્ડ અથવા તો ઓર્ગેનિક સોલ્વન્ટ મેથડ છે એનો આપણે યુઝ કરવાના છીએ. ફર્સ્ટ વન જે આપણે ડિસ્કસ કરી ગયા એ તો ટ્રાઇઝોલ મેથડથી આપણે આરએનએ છે એનું આઇસોલેશન કરશું. તો આપણે જોઈએ ટ્રાઇઝોલ શું હોય. સો ટ્રાઇઝોલ રિએજન્ટ ઇઝ ધ રેડી ટુ યુઝ રિએજન્ટ ફોર ધી આઇસોલેશન ઓફ ટોટલ આરએનએ ફ્રોમ સેલ્સ એન્ડ ટિશ્યુ. ટ્રાઇઝોલ એક ટાઈપનું રિએજન્ટ છે રેડી ટુ યુઝ ઓર તમે એને બનાવી પણ શકો અલગ અલગ કોમ્પોનન્ટનો યુઝ કરીને. તો એ જે ટ્રાઇઝોલ છે એ મેઇનલી તો કે 2 કોમ્પોનન્ટનું બનેલું હશે. ફિનોલ એન્ડ ગ્વાનિડિયમ થાયો આઇસોથાયોસાઇનેટ એ 2 વસ્તુનું છે એ ટ્રાઇઝોલ બનેલું છે. રાઈટ. સો આપણે જોઈએ ટ્રાઇઝોલની અંદર શું થશે તો કે
ટ્રાઇઝોલ રિએજન્ટ ઇઝ મોનોફેઝિક સોલ્યુશન. મોનોફેઝિક સોલ્યુશન મીન્સ સિમ્પલી આપણે જે સોલ્યુશન હોય છે એની અંદર કોઈ પણ ટાઈપના ફેઝ અથવા તો લેયર જનરેટ થતા નથી. સો મોનોફેઝિક સોલ્યુશન ઓફ ફિનોલ એન્ડ ગ્વાનિડિન આઇસોથાયોસાઇનેટ, કે ટ્રાઇઝોલ છે એ બે વસ્તુનું બનેલું છે, ફિનોલ સોલ્યુશન એન્ડ ગ્વાનિડિન આઇસોથાયોસાઇનેટ. આ બંનેનું મિક્સચર છે એને કમ્બાઇનલી કહેશું ટ્રાઇઝોલ. અને એ કેવું છે તો કે મોનોફેઝિક, એટલે કે બંને જે છે ફિનોલ અને ગ્વાનિડિન થાયોસાઇનેટ એ બંને શું થશે, મિક્સચર બનાવશે, ફેઝ બનાવતા નથી, એટલા માટે એને કીધું મોનોફેઝિક. ધેન ડ્યુરિંગ હોમોજીનાઇઝેશન ઓર લાઇસિસ. હવે એક વસ્તુ યાદ રાખજો, જ્યારે તમે ડીએનએ કે આરએનએ કાંઈ પણ આઇસોલેટ કરો છો ત્યારે ફર્સ્ટ સ્ટેપ હંમેશા લાઇસિસ હશે, બિકોઝ તમારે જે કંઈ પણ તમારું ડિઝાયર્ડ છે ક્યાં છે, સેલના અંદર, તો એના માટે તમારે સેલને પર્ટિક્યુલરલી બ્રેક કરવો પડે. તો અહીંયા ફર્સ્ટ સ્ટેપ તો કે હોમોજીનાઇઝેશન અથવા લાઇસિસની અંદર ટ્રાઇઝોલ રિએજન્ટ શું કરશે તો કે મેન્ટેન આરએનએ ઇન્ટિગ્રિટી. જ્યારે સેલને ડિસ્ટર્બ કરશે, કે જ્યારે સેલને ડિસ્ટર્બ કરશે, બ્રેક કરશે, ત્યારે તો કે આરએનએ છે એની ઇન્ટિગ્રિટી છે એ મેન્ટેન કરીને રાખશે ટ્રાઇઝોલ, એટલે કે આરએનએ છે એને બ્રેક થવા દેતું નથી. ધેન addition of chloroform followed by the centrifugation separate the solution into an aqueous phase and organic phase. સપોઝ આપણે ડાયાગ્રામ સાથે સમજીએ કે આ એક એપેન્ડ્રોફ ટ્યુબ છે, એની અંદર ફર્સ્ટ તો કે તમે સેલ લ્યો છો. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા લઈએ છીએ યીસ્ટ સેલ, તો યીસ્ટ સેલ પેલેટના ફોર્મની અંદર મેં લીધા, પછી હું એની અંદર એડ કરીશ ટ્રાઇઝોલ સોલ્યુશન. હવે જ્યારે ટ્રાઇઝોલ રિએજન્ટ હું એડ કરું છું, અને ટ્રાઇઝોલ બેઝિકલી પિંક કલરનું સોલ્યુશન હશે, કેમ કે ફિનોલ એની અંદર છે ને ફિનોલને લીધે એના સોલ્યુશનનો કલર જનરેટ થશે પિંક. તો એ સોલ્યુશન હું એડ કરીશ એટલે શું થશે તો કે યીસ્ટ સેલ છે એનું લાઇસિસ સ્ટાર્ટ થશે, અને લાઇસિસ સ્ટાર્ટ થશે પછી તો કે એની સેલની બધી ઓર્ગેનિલ છે એ શું થઈ જશે, બહાર આવી જશે. અને એ જ્યારે બહાર આવશે ત્યારે ગ્વાનિડિન આઇસોથાયોસાઇનેટ જે છે એ શું કરશે તો કે પ્રોટીન છે એનું ડિસરપ્શન કરશે, કેમ કે સેલ્યુલર કોમ્પોનન્ટની અંદર શું હશે, પ્રોટીન. અને અહીંયા તો કે આરએનએસ પણ પ્રેઝન્ટ છે, એટલે આપણો જે મેઇન આરએનએસ હતો કે જે આરએનએનું રપ્ચર કરતો હતો, તો એ આરએનએસ પણ શું થઈ જશે, ગ્વાનિડિન આઇસોથાયોસાઇનેટ છે એને ડિગ્રેડ કરી દેશે. એટલે ફર્સ્ટ સ્ટેપની અંદર તમે જ્યારે ટ્રાઇઝોલ એડ કરશો ત્યારે એક સાથે બે ફંક્શન થશે, સેલનું લાઇસિસ થશે અને એની સાથે સાથે તો કે સેલ્યુલર જે કંઈ પણ પ્રોટીન હશે એનું ડિગ્રેડેશન થશે. અને એના પછી તો કે તમે એડ કરશો ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ એડ કરશો ત્યારે શું થશે તો કે સેપરેશન પ્રોસેસ થશે. ક્લોરોફોર્મ એડ કર્યા પછી એને મિક્સ કરીને સેન્ટ્રીફ્યુગેશન કરશો, તો મિક્સ કરીને સેન્ટ્રીફ્યુગેશન કરશો ત્યારે શું થશે તો કે સેપરેશન થશે. સેપરેશન કયા ફોર્મની અંદર તો કે બે ફેઝ છે એ જનરેટ થશે. ફેઝ મીન્સ બે ટાઈપના ગ્રેડિયન્ટ અથવા તો ટુ લેયર, કે એક હશે એક્વેસ ફેઝ અને બીજો હશે ઓર્ગેનિક ફેઝ. એ જે ઓર્ગેનિક ફેઝ છે એની અંદર તો કે ડીએનએ અને પ્રોટીન કોમ્પ્લેક્સ છે એ પ્રેઝન્ટ હશે. શું હશે અગેન, ઓર્ગેનિક ફેઝ હશે એ લોઅર ફેઝ હશે અને એક્વેસ ફેઝ હશે એ અપર ફેઝ હશે. આ જે લોઅર ફેઝ છે એ ઓર્ગેનિક ફેઝની અંદર તો કે ડીએનએ હશે અને પ્રોટીન કે જેનું ડીનેચરેશન થઈ ગયું છે એ હશે, અને અપર એક્વેસ ફેઝની અંદર આરએનએ છે એ પ્રેઝન્ટ હશે. સો RNA remains in the aqueous phase and is recovered by the precipitation with the આઇસોપ્રોપેનોલ. હવે આ જે એક્વેસ ફેઝ મળે છે એને બીજી ટ્યુબની અંદર ટ્રાન્સફર કરશું અને એની અંદર આપણે એડ કરશું આઇસોપ્રોપેનોલ. આઇસોપ્રોપેનોલ એડ કરીએ એટલે આરએનએનું પ્રેસિપિટેશન છે એ થશે, અને પ્રેસિપિટેશન એક વખત થઈ જાય પછી સેન્ટ્રીફ્યુગેશન પ્રોસેસ કરીને જે સુપરનેટેન્ટ મળશે એટલે કે આઇસોપ્રોપેનોલ હશે એને ડિસ્કાર્ડ કરી દેશું અને પેલેટ ફોર્મની અંદર આરએનએ છે એને રાખશું. અને લાસ્ટલી તો કે આપણે જે આરએનએ પેલેટ મળે છે એને ઇન વિટ્રો યુઝ કરવા માટે શું કરવાનું તો કે પેલેટને રીડિઝોલ્વ કરશું. કોની અંદર? ન્યુક્લિયેસિસ ફ્રી વોટરની અંદર, એટલે કે આરએનએસ ફ્રી H2O ની અંદર આપણે આરએનએ પેલેટ છે એને રીડિઝોલ્વ કરશું અને ફર્ધર ઇન વિટ્રો એનાલિસિસ માટે એને યુઝ કરશું. સો અગેન આપણે ઇમેજની અંદર એકવાર ફરીથી પ્રિન્સિપલ સમજીએ કે ફર્સ્ટ ટાઈમ તમે શું કરો છો તો કે સેમ્પલ છે એને ટ્રાઇઝોલ સાથે મિક્સ કરાવો છો. ટ્રાઇઝોલ છે એની અંદર બે વસ્તુ છે, ફિનોલ અને ગ્વાનિડિન
આઇસોથાયોસાયનાઇડ, અને બંને કેવા છે? એસિડિક કન્ડિશનની અંદર, એટલે કે અહીંયા પીએચ ઇમ્પોર્ટન્ટ છે. હવે શું થાય તો કે આ ટ્રાઇઝોલ સોલ્યુશન છે એને તમે સેમ્પલની અંદર એડ કર્યું, સેમ્પલની અંદર એડ કરો છો અને એના પછી તો કે એને 5 મિનિટ માટે રહેવા દેશો, ત્યારે શું થશે તો કે સેમ્પલની અંદર જે કંઈ પણ યીસ્ટ સેલ છે એ સેલનું શું થશે? રપ્ચર ઓર લાઇસિસ, અને એનો બધો જ જે કન્ટેન્ટ છે એ બહાર આવી જશે, અને એની સાથે સાથે તો કે પ્રોટીન છે એ પણ શું થશે? સેલમાંથી બહાર નીકળી જશે. હવે આ જે પ્રોટીન છે કે જે રિલીઝ થયા મીડિયાની અંદર, એને તો કે આ જે ગ્વાનિડીન આઇસોથાયોસાયનેટ છે એનું શું કરી દેશે? પ્રેસિપિટેશન. અને આ જે પ્રોટીન છે એમાંથી એક પ્રોટીન કયો હશે? આરએનએસ. તો એ આરએનએસનું પણ શું થઈ જશે? ડીનેચરેશન. એટલે કે હવે ફર્ધર આરએનએનું બ્રેકડાઉન કરી શકશે નહીં. 5 મિનિટના ઇન્ક્યુબેશન પછી આપણે એડિશનલી એડ કરશું ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ એડ કરશું પછી તો કે સેન્ટ્રીફ્યુગેશન કરશું. સેન્ટ્રીફ્યુગેશન કરશું એટલે 2 ફેઝ છે એ જનરેટ થશે. અહીંયા ઇમેજની અંદર તમે જોઈ શકો છો કે 2 ફેઝિસ છે એ જનરેટ થાય છે, લોઅર અને અપર ફેઝ. આ જે નીચેનો જે ફેઝ છે એને કહેશું ઓર્ગેનિક ફેઝ, કે જે ક્લોરોફોર્મનો ફેઝ હશે. અને આ જે ક્લોરોફોર્મ વાળો ફેઝ છે એની અંદર શું હશે તો કે ડીએનએ, અને એની સાથે શું હશે તો કે ડીનેચર્ડ પ્રોટીન. અહીંયા ડીએનએનું ડીનેચરેશન નથી થતું, એ પણ યાદ રાખજો. એટલે ડીએનએનું ફર્ધર તમારે આઇસોલેશન કરવું હશે તો એ પણ તમે કરી શકશો. સો અહીંયા આ જે ડીએનએ છે એની સાથે સાથે તો કે લોઅર ફેઝની અંદર પ્રોટીન છે એ ડીનેચર્ડ ફોર્મની અંદર હશે, અને અપર જે એક્વેસ ફેઝ છે એની અંદર શું હશે? આરએનએ. હવે અહીંયા આવું થાય છે એનું રીઝન શું છે તો કે ફિનોલ અને ક્લોરોફોર્મ બંનેને જ્યારે તમે મિક્સ કરો છો ત્યારે ગ્રેડિયન્ટ જનરેટ કરે છે અથવા તો ફેઝ જનરેટ કરે છે. અને અહીંયા પીએચનું એક ઇમ્પોર્ટન્સ છે કે એસિડિક પીએચની અંદર જ તો કે ડીએનએ છે એ લોઅર ફેઝની અંદર રહેશે. બટ જો તમે પીએચ છે ન્યુટ્રલ કરશો તો ન્યુટ્રલ પીએચ શું થશે તો કે બંને જે છે એટલે કે ડીએનએ અને આરએનએ તમને ક્યાં જોવા મળશે? એક્વેસ ફેઝની અંદર. એટલે અહીંયા પીએચ એક બહુ વધારે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. અને આ એક્સપેરિમેન્ટ આપણે જ્યારે પરફોર્મ કરતા હોઈએ ત્યારે ખાસ એ વાત ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે કે ટ્રાઇઝોલ જે છે એ કેવું હોવું જોઈએ? એસિડિક કન્ડિશનવાળું, અથવા તો એની પીએચ છે એ એસિડિક હોવી જોઈએ, કે જેથી કરીને આપણને એક્વેસ ફેઝની અંદર આરએનએ જ મળે, ડીએનએ એઝ અ કન્ટામિનન્ટ ઓર ડીએનએ એઝ અ ઇમ્પ્યુરિટી આપણને મળે નહીં. અને એક વખત આપણને જે એક્વેસ ફેઝ મળી ગયો એને શું કરવાનું તો કે એને સેકન્ડ જે એપેન્ડ્રોફ ટ્યુબ છે એની અંદર આપણે સેપરેટ આઉટ કરી લેવાનું. કે ફર્ધર આની અંદર શું કરશું? આઇસોઅમાઇલ આલ્કોહોલ એ એડ કરશું એટલે એનું પ્રેસિપિટેશન થાય, અને એ જે પ્રેસિપિટેટ છે શું હશે? આરએનએ. સો આઈ હોપ બધા પ્રિન્સિપલની અંદર ક્લિયર હશો. હવે આપણે પ્રોસિજર જોઈએ કે કઈ રીતે આપણે પ્રોસિજર છે એ કરશું. સો સ્ટાર્ટિંગ વિથ પ્રોસિજર, ફર્સ્ટ વન, એડ 1 ml triazole to the sample and mix well. This triazole contain phenol and guanidium thiocyanide. Then add 200 microliter of chloroform to the sample and again mix well. After that, vertex the sample with the help of vertex mixture. Then incubate on ice for 15 minutes. Then centrifuge at 12,000 rpm for 15 minutes at 4 degrees Celsius. Then we can get the 2 phases. So aqueous phase or upper phase is transferred into the next fresh tube or new Eppendorf tube, and perform this carefully without the disturbing lower phase. Then add isopropanol to the separated aqueous phase and mix well. Then incubate on ice for 10 minutes. After that, centrifuge this sample for 10 minutes at 12,000 rpm
at 4 degrees Celsius. Then discard the supernatant into the discarding bowl. Then wash this pellet with 1 ml of ethanol. Resuspend the pellet. Then centrifuge at 7500 rpm for 10 minutes at 4 degrees Celsius. Then remove the supernatant or ethanol into the discarding beaker. Then air dry the pellet. Then these RNA pellets dissolve into the RNase free H2O, because RNA can rupture the RNA. That's why here we are using RNase free water. So thank you. I hope so this will help to you. Once again, thank you.